સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ યોજાયેલી ચૂંટણીના આજ રોજ પરિણામ તબક્કાવાર જાહેર થયા છે। આપણી સાથે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ છે, તેમની પાસે જાણીશું કે આ પરિણામો કેવા રહ્યા। પરેશભાઈ, મોટાભાગની જે સંસ્થાઓ છે તેની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, ભાજપની દ્રષ્ટિએ આ પરિણામો કેવા છે? જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરિણામો જાહેર થયા છે એ પાર્ટીની દ્રષ્ટિએ થોડા જે આશાઓ હતી એની પર અમારી 2 તાલુકા પંચાયતની 1 નગરપાલિકા થોડું અમે માઇનસમાં ગયા છે, અને એ જે માઇનસ ગયા છે એને પણ આવનારા સમયમાં અમે ફરી ત્યાં સંગઠન થકી અને અમારા કાર્યકર્તા થકી ત્યાં મહેનત કરીશું, અને મહેનત કરીને બીજી વાર પરિણામ સુધારવાનો અમારો પૂરો પ્રયાસ રહેશે। ખાસ કરીને શું લાગે છે, ક્યાં કચાશ રહી ગઈ કે આ રીતના પરિણામો એવા? કચાશ તો ક્યાંય જગ્યાએ રહેતી નથી। ભારતીય જનતા પાર્ટી બહુ પ્લાનિંગથી માઇક્રો પ્લાનિંગથી કામ કરતા હોય છે, પણ જ્યાં જ્યાં જે તકલીફો પડી છે એમાં કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ અમારી સામે લડી જ નથી, પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રશ્ન હતા જે થોડા સોલ્વ થયા નથી, પણ આવનારા દિવસોમાં એ પ્રશ્ન સોલ્વ થઈ જશે અને પાર્ટી પાછી ખૂબ મજબૂતાઈથી આગળ વધશે। ભરૂચનો ટ્રાઇબલ બેલ છે ત્યાં આમ આદમી પાર્ટીનો હોલ્ટ ઘણા સમયથી દેખાઈ રહ્યો હતો, તેના માટે પાર્ટી દ્વારા શું સ્ટ્રેટેજી રાખવામાં આવી હતી? એમનો કોઈ એવો હોલ્ડ હતો નહીં, આમ આદમી પાર્ટીનો કોઈ હોલ્ડ નથી ભાઈ, ખોટી ચર્ચાઓ છે। પણ આ પરિણામ જે આવ્યું છે એ અંદર ક્યાંક ને ક્યાંક ઉમેદવાર અથવા કાર્યકર્તામાં ક્યાંક નાનો મોટો રોષ હતો, ને એ રોષ જે છે એને શાંત કરવામાં થોડા અમે એ થયા છે, બસ, બાકી બીજું કંઈ નથી। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું કશું કોઈ એમાં ત્યાં છે નથી। પાર્ટીએ કરોડો રૂપિયાના કામ આખા ભરૂચ જિલ્લાને એક બાજુ રાખો ને ટ્રાઇબલ બેટને એક બાજુ રાખો, એટલા પૈસા ટોટલ, એટલી ગ્રાન્ટ નેત્રંગ તાલુકા હોય, વાલિયા તાલુકા હોય કે ઝઘડિયા તાલુકાને સરકારે એટલા વિકાસના કામો કર્યા છે। હું તમને કહું ને, નાના નાના ગામોમાં મેં પ્રવાસ કર્યા છે, મને સમય ખૂબ ઓછો મળ્યો છે, મારી નિમણૂક થઈને હજુ મહિનો 15 દિવસ થયા છે, ઇન બિટવીન સંગઠન આવ્યું ને ઇન બિટવીન તે વખતે ઇલેક્શન જાહેર થઈ ગયું છે, તો પણ અમારો સતત ને સતત પ્રવાસ રહ્યો છે। નાના નાના ગામમાં જ્યાં 300 250 મતનું ગામ છે ત્યાં પણ સરકારે 2-5 કરોડના બ્રિજો, રોડ, પાણીની ટાંકી, પાણીની લાઈન છેવાડાના ગામ સુધી મેં જોયા છે। પણ આ તો ઠીક છે, બધું આંતરિક બધી વસ્તુઓ ચાલતી હોય, બધું એ પાર્ટીનો મંથનનો વિષય છે, એ અમે પાર્ટીમાં જાણ કરીશું, અને ફરી ત્યાં બીજી વાર આવું નહીં બને અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાય એ પ્રમાણે અમે કટિબદ્ધ રહીશું, અને અમારા કાર્યકર્તા સાથે પણ ભેગા મળીને કામ કરીશું। ખાસ કરીને તમે મહામંત્રી બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હતી, સમગ્ર અનુભવ કેવો રહ્યો? જ્યારે આ પ્રથમ મારું મહામંત્રી બન્યા પછી પ્રથમ ઇલેક્શન હતું, અને અનુભવ ખૂબ જ સારો રહ્યો। ખૂબ દરેક તાલુકાઓમાં મારો પ્રવાસ રહ્યો છે, જૂના કાર્યકર્તા, નવા કાર્યકર્તા બધા સાથે મળવાનું થયું છે, અને જ્યારે જૂના ને નવા ભેગા થતા હોય ત્યારે ચોક્કસ પરિણામ સારા જ આવશે। અત્યારે પ્રવાસનો સમય થોડો ઓછો મળ્યો હતો, છતાં પણ અમારે જે ક્યાંય કચાશ રહી ગઈ છે નેત્રંગ અથવા વાલિયામાં, એને બી અમે પૂરું કરીશું। આ હતા ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ। તેમણે કહ્યું છે કે પાર્ટીની અપેક્ષા મુજબ પરિણામ નથી આવ્યા, પરંતુ આવનારા સમયમાં પાર્ટી દ્વારા ચોક્કસ મહેનત કરવામાં આવશે। સહયોગી વિનેશ પટેલ સાથે જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર।